નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। ગુજરાતમાં ચોમાસાના આગમન માટે ઉજળા સંજોગ। આજે મુંબઈમાં ચોમાસાના આગમનની થઈ શકે છે સત્તાવાર જાહેરાત। પશ્ચિમ ઘાટ પર જામ્યા ઘટાટોપ વાદળો। મુંબઈમાં જામ્યો છે વરસાદી માહોલ, ત્યારે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ગોવામાં 8 ઇંચ સુધી નોંધાયો છે વરસાદ, એટલે કહી શકાય કે ખેડૂતો માટે ખૂબ જ આનંદના સમાચાર। તો મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ, ગોવામાં પણ 8 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। મુંબઈથી નજીક પહોંચ્યું છે ચોમાસું। તો ગુજરાતમાં પણ ગમે ત્યારે ચોમાસું પહોંચી શકે છે। આજે મુંબઈમાં આગમનની સત્તાવાર જાહેરાત કરી શકાય છે। પશ્ચિમ ઘાટ પર ઘટાટોપ વાદળો જામ્યા છે। ટૂંક સમયમાં ગુજરાતમાં પણ ચોમાસાના શ્રી ગણેશ થશે। કતારના એલએનજી પ્લાન્ટમાં પ્રચંડ વિસ્ફોટ થયો છે। વિસ્ફોટમાં 12 ભારતીયો સહિત 13ના મોત થયા છે। આ દુર્ઘટનામાં 66 લોકો ઇજાગ્રસ્ત થયા છે। કંપનીમાં મેન્ટેનન્સ કામગીરી દરમિયાન આ દુર્ઘટના સમગ્ર મામલે કતારના ઉર્જા મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। તો વિસ્ફોટના કારણની તપાસ ચાલી રહી છે। ભારતીય દૂતાવાસ પણ ચિંતા અને દુઃખ વ્યક્ત કર્યું છે। ભારતીય દૂતાવાસ કતારના અધિકારીઓના સંપર્કમાં છે। તો કતાર બ્લાસ્ટ બાદ જે પ્રકારથી પરિસ્થિતિ જોવા મળી રહી છે, જે પરિવારજનો છે તે ચિંતામાં છે। કતાર બ્લાસ્ટ બાદ સુરતના પરિવારની વધી ચિંતા। કંપનીમાં કામ કરતો સુરતનો યુવક ગુમ છે। 24 કલાકથી પરિવાર સાથે સંપર્ક થયો નથી। સનીનો ભાઈ રવિ પણ અન્ય કંપનીમાં કામ કરે છે। ભાઈ રવિ પણ કતારમાં કરી રહ્યો છે શોધખોળ। દૂતાવાસના સંપર્ક છતાં નથી મળી માહિતી। મહત્વનું છે કે સની સાથે દક્ષિણ ગુજરાતના નવસારીના 2 અને દમણનો પણ એક યુવક તેની ટીમમાં હતા। તો વિસ્ફોટમાં 12 ભારતીયો સહિત 13ના મોત। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના જે પ્રકારે યુદ્ધ ચાલી રહ્યા હતા તેને લઈને હોર્મઝ આખા જે સિસ્ટમ છે તે બંધ કરવામાં આવી હતી। જોકે 2 દિવસ પહેલાં સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેને લઈને દુબઈ હોય કે કતાર તમામ પેટ્રોલિયમ પ્લાન્ટો શરૂ કરવામાં આવ્યા છે। અને એક પ્લાન્ટ જે કતાર ખાતે આવેલો છે તેમાં ગઈકાલે ભારતીય સમય 12 વાગે એટલે કે 10:30 વાગે બ્લાસ્ટ થયો હતો। અને આ બ્લાસ્ટ જે કંપનીમાં થયો છે તે કંપનીમાં 54 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। 18 કરતાં વધુ યુવાનો ગુમ થઈ ગયા છે કે જેમના કોઈ સમાચાર નથી મળી રહ્યા। જોકે 18માંથી મોટા પ્રમાણમાં ગુજરાતીઓ છે, ત્યારે સુરતનો એક પરિવાર છે કે તેમનો દીકરો પણ આ જ કંપનીમાં અને આ જ કંપનીમાં જ્યાં બ્લાસ્ટ થયો ત્યાં કામ કરતા હતા। સમાચાર મળતાની સાથે પરિવારમાં કહી શકાય ગમનો માહોલ છે, કારણ કે પરિવારના દીકરા સનીનો કોઈ સંપર્ક થતો નથી। ત્યારે તેના પરિવારમાં અને પરિવાર સાથે પડોશમાં રહેતા તમામ લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ખાસ કરીને સનીનો એક ભાઈ, મોટો ભાઈ રવિ છે કે તે પણ કતારમાં જ છે। તેના સંપર્કમાં પરિવારના લોકો, ગામના લોકો છે, પણ 48 કલાક થઈ ગયા બાદ કોઈ પણ સમાચાર નથી મળતા। ત્યારે પરિવારના સભ્યો છે, આપણે સીધા વાત કરીશું શું કહેવું છે। કાકા, આપનું નામ? દિનેશભાઈ જયરામભાઈ પટેલ। સનીના સમાચાર શું મળ્યા? ક્યાં આગળ હતો? કેવી રીતે બ્લાસ્ટ છે? શું જાણકારી છે આપણી પાસે? સનીના સમાચાર મને 1 મહિના પહેલાં મળેલો હતો। અમારી વાત થયેલી હતી વગેરેનું બીજી જગ્યાએ ટ્રાન્સફર થયું કે એણે નાઇટ લીધી એ તો મને નહીં ખબર। અહીંયા આવીને ખબર પડી છે એનું આવું કતારમાં? મેં બી કતારમાં 10 દિવસ થયા। શું સમાચાર મળ્યા છે? સની કઈ કંપનીમાં હતો? ક્યાં શું છે? સની મારી ધારણા મુજબ તો ટ્રેક્સમાં હતો પહેલાં। ટ્રેક્સમાંથી પછી મારે તો એનો કોન્ટેક્ટ નહીં થયો, પણ હું જાતે જાતે એને વાત કરીને આવ્યો ત્યાં પછી એનું આવું બન્યું તે મને આજે ખબર પડી 2 વાગે પર। શું કહેશો? કઈ રીતે સંપર્ક ગઈકાલે થયો, ખબર પડી કે બ્લાસ્ટ થયો છે, અને કાલથી આજ સુધી શું સ્થિતિ? એકચ્યુઅલી સવારે 9 વાગ્યાથી ગામમાં સમાચાર ચાલતા હતા, પરંતુ જાહેર નથી થતું ને આપણા એમના ભાઈ ત્યાં જ છે। હવે રવિભાઈ સાથે બી કોન્ટેક્ટ થયો છે ને રવિભાઈ એમ કહે છે કે જ્યાં સુધી અમને પૂરેપૂરી જાણકારી નહીં મળે ત્યાં સુધી અમારથી કંઈ કહેવાય નહીં। એટલા માટે અમે બધી જાણકારી મેળવીને પછી અમે એ હોસ્પિટલમાં છે કે ક્યાં છે કે પ્લાન્ટમાં શું છે। 54 જણા એકચ્યુઅલી ઇન્જર્ડ છે અને 18 જણા મિસિંગ છે ત્યાં। બેન, ગઈકાલે આપણી જોડે સંપર્ક થયો તો દરરોજ આપણી જોડે ફોન પર વાત થતી હતી, છેલ્લે ક્યારે વાત થઈ? છેલ્લે કાલે 8:30 વાગે, પછી ફોન જ નથી આવ્યો। શું વાત થઈ હતી? બાળક સાથે વાત કરતા હતા। દરરોજ ફોન કરતા હતા? હા। ક્યારે ફોન કરતા હતા દરરોજ? રાત્રે, કાલે જ નાઇટ હતી, રાત્રે વાત કરતા, સવારે, બપોરે।
પછી વાત નથી થઈ તો એમના ભાઈ રવિ બી ત્યાં છે, એમની જોડે કોઈ વાત થઈ? મારી અત્યારે વાત થઈ પણ કંઈ એવું કીધું નથી. નડિયાદના વોર્ડ નંબર 10માં ભાજપના પૂર્વ કાઉન્સિલર અને તેમના પરિવાર પર હુમલાની ઘટના સામે આવી છે. ઝાડ કાપવા જેવી સામાન્ય બાબતમાં પાડોશી સાથે થયેલો ઝઘડો મારામારીમાં ફેરવાઈ ગયો હતો. આરોપી નીતિન પ્રજાપતિ અને કશ્યપ પ્રજાપતિએ ધારિયા વડે હુમલો કર્યો હોવાનો આરોપ છે. આ હુમલામાં પૂર્વ કાઉન્સિલર તૃપ્તિબેન અને તેમના પુત્ર રૂપિતના માથા પર ગંભીર ઈજાઓ પહોંચી છે. બંનેને સારવાર માટે તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી છે. બાજુમાં નીતિન પ્રજાપતિનું ઘર છે, એની ઘેર ઝાડ કાપતા હતા તો એનો છોકરો કશ્યપ પ્રજાપતિ આવીને આ લોકો જોડથી કટર ઝૂંટવી લીધું અને અંદર જતો ગમે એમની ગારો બોલતો હતો. એના સસરે આવીને પાછળથી મારી વાઈફને ફટકો મારી દીધો અને મારા છોકરાને ફટકો માર્યો. અંજાર તાલુકાના વરસામેડી ગામે આવેલી બાગેશ્રી નગર એક સોસાયટીમાં જૂની અદાવત અને સીસીટીવી કેમેરાના એક્સેસ મુદ્દે થયેલા બંદૂકને લઈને એક પરિવાર પર સશસ્ત્ર હુમલો કરવામાં આવ્યો હતો. કાના વેલા બઢિયાએ પિસ્તોલથી ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારના 4 સભ્યોને ઇજાગ્રસ્ત કર્યા હતા. હુમલાખોરોએ પાર્ક કરેલી બસના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તો મહિલા સહિત 4 લોકો ઘાયલ થયા છે. અન્ય સમાચારની વાત કરીએ તો બિહારના હાજીપુરમાં મોબાઈલ રિપેરિંગ સેન્ટર પર ફાયરિંગની ઘટના બની છે, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. જઢુઆ વિસ્તારમાં બાઇક પર આવેલા 2 શખ્સોએ ચાલતી બાઇક પરથી દુકાન પર તાબડતોબ ગોળીબાર કર્યો હતો. જોકે ઘટનામાં દુકાનના માલિકનો આબાદ બચાવ થયો હતો. ઘટનાનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે, જેના આધારે પોલીસ આરોપીઓની ઓળખ કરવા પ્રયાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં પોલીસ અંગત અદાવત, ખંડણી અથવા અન્ય ગુનાહિત કારણોને ધ્યાનમાં રાખીને તપાસ ચલાવી રહી છે. આ ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જ્યારે પોલીસ તેમની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે. તમિલનાડુના કરૂર જિલ્લામાં પેટ્રોલ પંપ પર મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં પેટ્રોલ ભરાવ્યા બાદ પૈસા આપવા ઇનકાર કરવાના મામલે ભારે હિંસા સર્જાઈ. પેટ્રોલ પંપ પર એક વ્યક્તિ તેની પત્ની સાથે કાર લઈને પેટ્રોલ ભરાવવા આવ્યો હતો, પરંતુ પેટ્રોલ ભરાવ્યા બાદ તેણે પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યો હતો, જેથી સ્થિતિ વણસી અને ત્યારબાદ બોલાચાલી શરૂ થઈ ગઈ, જેથી ગ્રાહકે લાકડી વડે પેટ્રોલ પંપના માલિકની દીકરી પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. બંને પક્ષો વચ્ચે મારામારી થઈ, જેમાં પેટ્રોલ પંપના માલિકની દીકરી અને કર્મચારી ઇજાગ્રસ્ત થયા છે. મારામારીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો કે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. તો સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે મારામારીના, જે વાયરલ થઈ રહ્યા છે. તમિલનાડુની આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર થઈ મારામારી. તો પેટ્રોલ ભરાવ્યા બાદ પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. એશિયાટિક સિંહોના ઘર તરીકે વિશ્વ પ્રસિદ્ધ ગીર નેશનલ પાર્ક 4 માસ માટે પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. ચોમાસાની ઋતુ દરમિયાન વન્યજીવોના સંવર્ધન, મેટિંગ પીરિયડ અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દર વર્ષે ગીર સહિત રાજ્યના તમામ જંગલ સફારી પાર્ક બંધ રાખવામાં આવે છે. ચાલુ વર્ષે વરસાદ મોડો પડતા ગીર પાર્ક 1 અઠવાડિયું મોડું બંધ કરવામાં આવ્યું છે. અંતિમ દિવસે યોજાયેલી સફારી દરમિયાન દેશ વિદેશથી આવેલા પ્રવાસીઓએ સિંહ દર્શનનો આનંદ માણ્યો હતો. કેટલાક રૂટ પર 3 સિંહણ અને 6 જેટલા સિંહોએ રસ્તો રોકી લીધો હતો, જેના કારણે પ્રવાસીઓને અનોખા અને રોમાંચક દ્રશ્યો જોવા મળ્યા હતા. વન વિભાગના આંકડા મુજબ છેલ્લા 1 વર્ષમાં અંદાજે 2.84 લાખથી વધુ પ્રવાસીઓએ ગીરની મુલાકાત લીધી છે. હવે 4 માસના વિરામ બાદ 16 ઓક્ટોબરથી ગીર નેશનલ પાર્ક ફરી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. જો કે સાસણગીરમાં આવેલા દેવળિયા સફારી પાર્ક પ્રવાસીઓ માટે યથાવત ખુલ્લો રહેશે, જ્યાં નિયંત્રિત વિસ્તારમાં વન્યજીવોના દર્શન કરી શકાશે. दिनांक 23 जून 2026 से हमारे गीर अभयारण्य को प्रवासन के लिए बंद किया जाएगा और अब जून में बंद होने के बाद हमारा अभयारण्य
अक्टूबर मास में प्रवासियों के लिए पुनः खुलेगा। जैसा कि आप जानते हैं, हर वर्ष लाखों की संख्या में प्रवासी हमारे यहाँ आते हैं। यदि मैं अप्रैल 2025 से जून 2026 के आंकड़ों की बात करूं, तो हमारे गिर अभ्यारण्य में 2,84,000 और देवलिया गिर परिचय खंड में 9,27,000, इस प्रकार 11 लाख से अधिक प्रवासियों ने हमारे विस्तार में भ्रमण किया है। हमारा आज का जो बुकिंग था, हमारी लास्ट डे की लास्ट ट्रिप थी। ऐसे लग रहा था कि आज नहीं दिखा तो फिर कभी नहीं दिखेगा, इधर आना हमारा बेकार हो जाएगा, पर ऐसा नहीं हुआ। यहाँ पर लास्ट डे पर, लास्ट ट्रिप पर हमें एक साथ 2 लायन देखने को मिले और वो भी बहुत करीब से, और 6 से 8 लायनेस देखी हमने और 2 बेबी क्यूब लायन भी देखे, और ये हमारे लिए बहुत अल्टीमेट ट्रिप था। વેકેશનના લંબાવાના કારણે અમને આ સફારી પાર્કમાં કરવાનો લાવો મળ્યો છે ને મજા આવી અમને સફારી પાર્કમાં ને અમે 7 થી 8 સિંહ જોયા, દીપડા જોયા, શિયાળ જોયું, નીલગાય જોયું વગેરે જોવા મળ્યું ને સારું છે બધું। અંતિમ દિવસે પ્રવાસીઓ સિંહોના અંતિમ દર્શન કરી રહ્યા છે। સીધા જ આપ દ્રશ્યો જોઈ શકો છો કે 1-2 નહીં પરંતુ એક સાથે 10 જેટલા સિંહોએ રસ્તો રોકી લીધો છે। ઓક્ટોબરના 15 તારીખ બાદ છે તે ફરી આ સાસણ પ્રવાસીઓ માટે છે તે ખુલ્લું મૂકવામાં આવશે। ત્યારે છેલ્લા જે ઓક્ટોબર 2025 થી જે આજ દિવસ સુધી 2,84,000 જેટલા પ્રવાસીઓ સિંહ દર્શન કર્યા છે અને એક્સક્લુઝિવ દ્રશ્યો છે ન્યૂઝ 18ની સ્ક્રીન પર પણ કે અંતિમ દિવસે આખો સિંહોનું ગ્રુપ છે તે પ્રવાસીઓને નિહાળવા મળ્યું છે અને પ્રવાસીઓ ખુશખુશાલ છે। અમાર વખાઈ ન્યૂઝ 18 ગુજરાતી સાસણ ગીર। અન્ય સમાચાર જૂનાગઢથી ખુલ્લા કૂવામાં સિંહ બાળ ખાબક્યું। વાણંદ સોસાયટી વિસ્તારમાં ઘટના બની છે। વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તો ભારે જહેમત બાદ સિંહ બાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સિંહ બાળને તબીબી તપાસ માટે ખસેડાયું છે તો વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ખુલ્લા કૂવામાં સિંહ બાળ ખાબક્યું હતું। હાલ સિંહ બાળને તબીબી તપાસ માટે ખસેડાયો છે તો વાણંદ સોસાયટી વિસ્તારમાં આ સમગ્ર ઘટના બની છે। તો રેસ્ક્યુના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું હતું જ્યારે ખુલ્લા કૂવામાં